કચ્છના ખારાઘોડા દેગામ રણની 5000 એકર જમીન ડીલનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જેમાં આગામી 23 જૂને અગરિયાઓ આંદોલન કરશે અને પાટડી પ્રાંત કચેરીનો ઘેરાવ કરશે। મોટી સંખ્યામાં 500થી વધુ અગરિયાઓ ખારાઘોડા શાળા કમ્પાઉન્ડમાં એકઠા થયા અને આંદોલનની રૂપરેખા ઘડી। આ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે હિન્દુસ્તાન સોલ્ટને જમીન ભાડે આપવામાં આવી છે, જેના પર સોલાર, ગ્રીન એનર્જી અને કેમિકલ પ્રોજેક્ટ ઉભો કરવામાં આવનાર છે। આ પ્રોજેક્ટના માટે ગેરકાયદે ઊંચા પાડા બાંધી દેવાતા અગરિયાઓને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને 400થી વધુ અગરિયાઓના પરંપરાગત રસ્તા કુદરતી પાણીનું વહેણ બંધ થઈ જવાનો ખતરો છે। જો સરકાર અમને અગરિયાને એટલું જબરદસ્તી કાળ હાલે કે તમે અગરિયા હો અને રણમાં જ્યાં પાણી મળે એ કુવા ખાડા ગોઠે તમે મીઠું પકવીને ખાવ, તમને કોઈ હેરાન નહીં કરે સરકાર કે ફોરેસ્ટ કે કોઈ તમને પકવીને આવતારો કરે। આવું અમારે જોઈએ એ અમે બતાવી તો ભાઈ કોઈક સરકારે પંચાયત વાળા માને કાઢો સરકારે કાળ હાલેલું અગરિયાનું તો એના માથે અમને કંઈક આમ સબસિડી હાલે। લોખંડને એટલું જોઈએ અમારે, ડીઝલ ક્રૂડ જોઈએ। જ્યાં આ સોલર છે સદાગુલ સાહેબ, અમારે જો 24 કલાક પાણી રણમાં ન કાઢીને તો ગામનું ન પાકે। 12 કલાક સોલર સિસ્ટમથી હાલીને આખી રાત અમારા એન્જિન ચાલે, એનું ડીઝલ અમારે એટલું નીચું લાવવું પડે। હવે એમાં 50 પૈસાનો કિલો। આ એક મોટી અમારી મોટી આજે સરકાર દ્વારા આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા। જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે, 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું અને ત્યારથી અમારા આંદોલનને અમે શ્રી ગણેશ કરી ત્યારથી અમારું આંદોલન શરૂ કરીને જ્યાં સુધી આ 5000 એકર જમીન ખુલ્લી ન થાય અને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ ના થાય અને હિન્દુસ્તાન સોલ્ટ કંપનીનું અરાજકતાથી ખતમ ના થાય ત્યાં સુધી આ આંદોલન એક પછી એક તબક્કામાં આગળ વધતું જશે અને છેલ્લે જરૂર પડશે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં પણ અમે ચૂકશું નહીં।